જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર। મિત્રો, ગુજરાતના ઇતિહાસનો વિડીયો લેક્ચર ચાલી રહ્યા છે, તેમાં આપણે હવે આગળ વધીએ। તો મિત્રો, આગળ વધીએ આપણે હડપ્પીય ગુજરાતના સંદર્ભમાં આપણે સિંધુ ખીણની સભ્યતા અથવા તો જેને હડપ્પીય સભ્યતા કહી શકાય તેની ચર્ચા કરી રહ્યા છીએ। એની આપણે હવે આગળ વધારીએ। તો આપણે મિત્રો પહોંચ્યા હતા રંગપુર। તો મિત્રો, હવે સિંધુ ખીણની સભ્યતામાં ગુજરાતને રિલેટેડ એક અગત્યનું સ્થળ એટલે કે ભાઈ રંગપુર। આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે ગુજરાતમાં જેટલા પણ જે અગત્યના સિંધુ ખીણની સભ્યતાના જેટલા સ્થળો છે તેના વિશે વાત કરી, તે કયા જિલ્લામાં આવેલા છે તેના વિશે વાત કરી, અને હવે જે અગત્યના જે સ્થળો છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ। તો સૌપ્રથમ મિત્રો આવે છે રંગપુર। તો ભાઈ ગુજરાતમાં સૌપ્રથમ શું થાય, હડપ્પીય સભ્યતાનું જો કોઈ સ્થળ હોય તો છે તે રંગપુર। ઓકે, તો આ રંગપુર છે તેની શોધ 1931માં કરવામાં આવી હતી। તેની શોધ 1931માં એસ.આર. રાવ દ્વારા માધવ સ્વરૂપ વત્સ દ્વારા રંગપુરની શોધ કરવામાં આવી હતી। અને જ્યાં રંગપુર છે મિત્રો, તે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું છે। ઓકે, આ બધા પ્રશ્નો એકદમ વન લાઇનર સ્વરૂપે એમસીક્યુ સ્વરૂપે ટુ ધ પોઈન્ટ પૂછાતા હોય છે, અને સુખપાદ નદી કિનારે આવેલું છે। જે રંગપુર છે તેમાં જે અવશેષો પ્રાપ્ત થયા છે તેના પુરાવાનો સમયગાળાની મિત્રો વાત કરીએ તો ઈસવીસન પૂર્વ 2600ની આસપાસનો માનવામાં આવે છે। ઓકે, જે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ છે તેની મદદથી જે તેના અવશેષોનો પુરાવાનો સમયગાળો ઈસવીસન પૂર્વ 2600ની આસપાસનો માનવામાં આવે છે। હવે જે રંગપુરમાંથી પ્રાપ્ત થયેલ વસ્તુઓ, ઓકે, કયા કયા અવશેષો રંગપુરમાંથી પ્રાપ્ત થયા છે એવા પ્રશ્નો પૂછાતા હોય છે। તો અગત્યની જેટલી પણ અવશેષો છે, અગત્યની વસ્તુઓ, તેને આપણે અહીં દર્શાવી છે। તેમાં ચિત્રિત મૃતપાત્રો છે, ચરકતી પટારીઓ છે, પછી તાંબાની બંગડીઓ છે, પકવેલ માટીના વાસણો છે, ઘનાકાર તોલા છે, ખાસ અગત્યનું છે કે ભાઈ મણકા બનાવવાનું કારખાનું, મીંટીઓ, અનાજની ભૂસીઓનો ઢગલો, પકવેલ માટીના સ્નાનાગાર વગેરે। ઓકે, તો આવા અવશેષો રંગપુરમાંથી આપણને પ્રાપ્ત થયા છે। ઓકે, ત્યારબાદ આગળ વધીએ મિત્રો કે ભાઈ કોઈ પણ પ્રકારની માતૃદેવીની મૂર્તિ મળી નથી। ઓકે, ખાસ અગત્યનું છે જે રંગપુર મિત્રો છે, રંગપુરમાંથી કોઈ પણ પ્રકારની જે મૂર્તિ કે દેવી દેવતાઓની મૂર્તિ પ્રાપ્ત થઈ નથી। તો આવો ખાસ અગત્યનો પ્રશ્ન પૂછાય કે નીચેનામાંથી કયા હડપ્પીય સિંધુ ખીણની સભ્યતાના સ્થળમાંથી મૂર્તિઓ પ્રાપ્ત થઈ નથી? તો તે આવશે મિત્રો રંગપુર। તો આ ખાસ અગત્યનું છે મિત્રો કે ભાઈ કોઈ પણ પ્રકારની માતૃદેવીની મૂર્તિ મળી નથી। ત્યારબાદ ગુજરાતમાં આઝાદી પછી હડપ્પીય સભ્યતાના સૌથી વધુ અવશેષો રંગપુરમાંથી મળ્યા છે। ઓકે, તો આ મિત્રો વાત થઈ રંગપુરમાંથી। ઓકે, પરીક્ષામાં ક્લાસ 3 ની જનરલ રીતે પરીક્ષામાં આજ રંગપુર વિશે આપણને યાદ હોય તો વાંધો ન હોય। ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો આગળ આવે છે મિત્રો લોથલ। ઓકે, તો લોથલ વિશે ચર્ચા કરીએ તો કે ભાઈ જે લોથલ છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે। અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામમાં લોથલ આવેલું છે। કઈ નદી કિનારે? તો ભાઈ લીમડી ભોગાવ નદી કિનારે। ખાસ અગત્યનું છે, લીમડી ભોગાવ નદી કિનારે લોથલ આવેલું છે। જે મિત્રો આ લોથલ છે તેની શોધ 1954માં એસ.આર. રાવ દ્વારા કરવામાં આવી હતી। એસ.આર. રાવ દ્વારા 1954માં લોથલની શોધ કરવામાં આવી હતી। જે મિત્રો લોથલ છે, આ લોથલ શબ્દનો અર્થ શું થાય છે? મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો। હજી પણ મિત્રો એક એવું સિંધુ ખીણની સભ્યતાનું જે સ્થળ છે મિત્રો, તેનો અર્થ પણ મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો થાય છે। તે કયું સ્થળ છે? તો તે છે મિત્રો મોહેજો-દડો। તેનો પણ અર્થ લોથલ જેવો જ કંઈક થાય છે, એટલે કે મળેલાનો ઢગલો અથવા તો લાશનો, ઓકે, મળેલાનો ટેકરો અથવા તો લાશનો ઢગલો એવો અર્થ થાય છે। જે મિત્રો લોથલ છે તેમાંથી જે પ્રાપ્ત થતા અવશેષો છે તેનો સમયગાળો રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ દ્વારા જાણવા મળ્યો છે કે તેનો સમયગાળો ઈસવીસન પૂર્વ 2450 થી 1900ની આજુબાજુનો હશે। ઓકે, આગળ વધીએ કે ભાઈ વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ। જે લોથલ છે તે વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ છે। બે ભાગમાં વહેંચાયેલું છે। જે લોથલની મિત્રો નગર રચનાની વાત કરીએ તો તે બે ભાગમાં વહેંચાયેલું આપણને જોવા મળે છે। કયા કયા બે ભાગ? એક હોય છે મિત્રો ઉપલું નગર અને બીજું છે નીચલું નગર। જ્યાં ઉપલા નગરમાં જે મિત્રો છે તે રાજાઓ વહીવટકર્તાઓ રહેતા હતા અને
નીચલા નગરમાં સામાન્ય પ્રજાજનો રહેતા હતા. એવી રીતે મિત્રો લોથલમાંથી પ્રાપ્ત થતા અવશેષોની વાત કરીએ. જે લોથલ છે તેમાંથી કયા કયા અવશેષો પ્રાપ્ત થયા છે, અગત્યના અવશેષો. આમ તો ઘણા બધા અવશેષો ત્યાંથી પ્રાપ્ત થતા હોય છે, પરંતુ પરીક્ષાને રિલેટેડ આપણને કેવા કેવા અવશેષો પૂછાઈ શકે તેની આપણે અહીં ચર્ચા કરીએ. તો જોઈએ મણકા બનાવવાની અને સારવાની ફેક્ટરી, અગ્નિકુંડ. આ ખાસ મિત્રો અગત્યનું છે અગ્નિકુંડ. હડપ્પીય આખા ભારતમાં હડપ્પીય સભ્યતાના સ્થળોમાં મિત્રો સ્થળોની વાત કરીએ તો જે અગ્નિકુંડ છે તે ફક્ત લોથલ અને કાલીબંગાન રાજસ્થાનમાં આવેલું કાલીબંગાન, ઓકે, જે ઘાઘર નદી કિનારે રાજસ્થાનમાં આવેલું છે કાલીબંગાન, તેમાંથી અને લોથલમાંથી આ ફક્ત 2 જગ્યાઓથી જ અગ્નિકુંડના જે અવશેષો પ્રાપ્ત થયા છે. બીજા એક સ્થળેથી આ અગ્નિકુંડના પુરાવા પ્રાપ્ત થયા નથી. તો આ મોસ્ટ ટાઈમથી છે. ઓકે, આગળ વધીએ. ત્યારબાદ ઘંટીના અવશેષો છે. ઓકે, આ ઘંટીના અવશેષો ફક્ત લોથલમાંથી જ પ્રાપ્ત થયા છે, ખાસ અગત્યનો ફેક્ટ છે. ત્યારબાદ ચોખાની ખેતીના પુરાવા પણ પ્રાપ્ત થયા છે, કાંસાની માપપટ્ટી વગેરે. લોથલમાંથી સિંધુ લિપિના 95 ચિહ્નો મળી આવ્યા છે. ઓકે, લોથલમાંથી સિંધુ લિપિના 95 જેટલા ચિહ્નો પ્રાપ્ત થયા છે, પરંતુ આ સિંધુ લિપિના જે 95 ચિહ્નો છે તેને હજી સુધી ઉકેલી શકાયા નથી. ફક્ત લોથલમાં ઘરના દરવાજા મુખ્ય માર્ગ પર ખુલતા. ઓકે મિત્રો, જે લોથલ જ એવું એક સ્થળ છે સિંધુકીની સભ્યતાનું કે ભાઈ જે ઘરના દરવાજા મુખ્ય માર્ગ પર ખોલતા. મુખ્ય માર્ગ પર જે ઘરના દરવાજા હોય મુખ્ય રસ્તા ઉપર ખોલી દેતા. બાકીના તમામ જે સ્થળોના જે દરવાજા છે તે શેરીમાં ખુલતા હતા, ઘરોના દરવાજા. જે લોથલમાં ડાયરેક્ટ મુખ્ય માર્ગ હોય તેમાં ડાયરેક્ટ દરવાજા રાખવામાં આવતા હતા. ઓકે, કપાસ અને અકીકનું પણ મોટું કેન્દ્ર આ લોથલ હતું. ઓકે, તો આ મિત્રો વાત થઈ લોથલ. હવે ત્યારબાદ મિત્રો અને સોરી હજી એક ફેક્ટ જોઈ લીધો કે 21 માનવ હાડપિંજર પણ લોથલમાંથી પ્રાપ્ત થયા છે. ઓકે, ચાલો હવે મિત્રો વાત કરીએ ધોળાવીરા વિશે. ઓકે, ગુજરાતનું સૌથી મોટું સિંધુકીની સભ્યતાનું સ્થળ એટલે ધોળાવીરા. ઓકે, ગુજરાતનું સૌથી મોટું હોય, ભારતનું પૂછે તો બીજા નંબરનું. ઓકે, આખા ભારતમાં સૌથી મોટું હડપ્પી સભ્યતાનું જો સ્થળ હોય તો છે રાખીગઢી. ઓકે, 11 આવેલું છે. બીજા નંબરનું ધોળાવીરા. ગુજરાતના સંદર્ભમાં પૂછે તો પહેલા નંબરનું ધોળાવીરા. તો મિત્રો ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીરપેટમાં લુણી નદી કિનારે આવેલું છે. તેની શોધ 1967-68માં જેપી જોશી એટલે કે જગતપતિ જોશીએ આ ધોળાવીરાની 1967-68માં ઓકે તેની શોધ કરી હતી. ઓકે, તેના પુરાવાનો સમયગાળાની મિત્રો વાત કરીએ તો ઈસવીસન પૂર્વ 2500 થી 1900 ની આસપાસ છે. 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ધોળાવીરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, વર્લ્ડ હેરિટેજ સાઇટ ગુજરાતમાં કેટલી આવેલી છે? તો કોઈ 4 આવેલી છે. સૌપ્રથમ 2004માં જાપાને, ત્યારબાદ 2014માં રાણકી વાવ છે, ત્યારબાદ 2017માં અમદાવાદ સિટી છે અને 2021માં ધોળાવીરા. ઓકે, આગળ વધીએ. સ્થાનિક નામ કોટડા અથવા તો મહાદુર્ગ છે. ધોળાવીરાનું જે સ્થાનિક લોકો તેને કોટડા અથવા તો મહાદુર્ગ તરીકે ઓળખે છે ધોળાવીરાને. આ ખાસ મિત્રો અગત્યનું છે કે જે ધોળાવીરાનું નગર જે છે તે 3 ભાગમાં વહેંચાયેલું હતું. સિંધુકીની સભ્યતાના જે અન્ય જે સ્થળો છે તે 2 ભાગમાં વહેંચાયેલા હતા, જ્યારે જે ધોળાવીરા છે મિત્રો તેની નગર રચનામાં 3 ભાગ જોવા મળે છે. કયા કયા? એક છે મુખ્ય મહેલ, બીજો છે મધ્યનગર અને ત્રીજું છે નીચલું નગર. ઓકે, જ્યાં મુખ્ય મહેલ છે તેને સિટાડેલ પણ કહેવામાં આવે છે. મુખ્ય મહેલમાં જે રાજાઓ રહેતા હતા, જે વહીવટકર્તાઓ રહેતા હતા, મધ્યનગર અને નીચલા નગરમાં સામાન્ય પ્રજાજનો રહેતા હતા. હવે ધોળાવીરામાંથી આપણને કેવા કેવા અવશેષો પ્રાપ્ત થયા છે તેના વિશે વાત કરીએ તો યાદ જોઈએ કે દેશનું પ્રથમ ઓપન એર થિયેટર, 10 અક્ષરનું સાઇનબોર્ડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, 10 શિલાલેખો છે, 500 વર્ષ જૂની વાવ પણ અહીંથી ધોળાવીરામાંથી પ્રાપ્ત થઈ છે. માતૃદેવીની પ્રતિમા પણ ધોળાવીરામાંથી પ્રાપ્ત થઈ છે. આમ તો ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા છે, પરંતુ આપણે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે, કેવા અવશેષો પૂછાઈ શકે તે જ અહીં લીધા છે. ઓકે, ત્યારબાદ મિત્રો હવે નાના હડપ્પી સભ્યતાના સ્થળોની વાત કરીએ તો લાલગરજ છે. લાલગરજ ક્યાં આવેલું છે? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે. રોબર્ટ બ્રુસફૂટ દ્વારા લાલગરજની શોધ કરવામાં આવી હતી અને જે લાલગરજમાંથી
24 કબરોમાં માનવ કંકાલ, માટીના વાસણો, ઠીકરા, ચપ્પુના પાના આવા બધા અવશેષો આ લાહદ્રજમાંથી પ્રાપ્ત થયા છે. આગળ મિત્રો જોઈએ તો આગળ આવે છે રોજડી અથવા તો શ્રીનાથગઢ. ક્યાં આવેલું છે આ રોજડી? રાજકોટ જિલ્લામાં આવેલું છે. ખાસ અગત્યનું છે મિત્રો, રોજડી ખાતેથી હાથીના અવશેષો પ્રાપ્ત થયા છે. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે ભાઈ હાથીના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે? તો મિત્રો રોજડી ખાતેથી પ્રાપ્ત થયા છે. ઓકે, ક્યાં આવેલું છે ને? રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં સુખપાદર નદી કિનારે આ રોજડી આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો મિત્રો દેસલ પર આવે છે. ઓકે, દેસલ પર અથવા તો ગુંથલી ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું છે. કઈ નદી કિનારે? મોરઈ નદી કિનારે. આગળના હજી ઘણા બધા સ્થળો છે, તેના વિશે વાત કરીએ.